ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો આજ તો લાઈટ જવાની છે એટલે સવારમાં ચા નાસ્તો થઈ ગયો ફટાફટ વહેલા. તો કોફી બી બની ગઈ, ડાઉન સેવે જતા રહે. તો આજે જલ્દી કર્યું બધું. કાલે આજે સવારમાં લાઈટ જતી રહેવાની છે 8 વાગે. લાઈટ જવાની છે, લાઈટ તો છે ને. તો આયરન બી નહીં લીધું, સુરબી નાવા કાઢું છું હવે. તો લાઈટ જતી પછી કંટાળો આવે, બધું કામ રહી જાય એટલે પછી કચરા પોતું કરી દઈએ વહેલા. બધું કામ પતી જાય, પહેલાં ચા નાસ્તો કરી લો, પછી કચરા પોતું કરી લો. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. કોફી બની મારે રેડી થઈ ગઈ છે. તો આજે તો સારી રોટલી બનાવી છે, મેથી હતી જ નથી. તમે ગામડે ગયા હતા, ગામડે મેથી પૂરી થઈ ગઈ છે. પાલક હતી, કેલ હતી, લઈ આવ્યા. તો ચા નાસ્તો કરી લો. તો સવારમાં બે ધાબળા ધોવા નાખી દીધા છે. તો દાદા ગામડે જતા રહ્યા તો સૂનું લાગે. 25 દિવસ રહ્યા ને તો સારું લાગતું હતું. હવે કેમનું લાગે છે જતા રહ્યા એટલે. તો હવે જમવા બનાવી દઈએ. આજે તો લાઈટ છે નથી, તો કાલ ગામડેથી ભાજી લાવ્યા છું પાલકની. તો આજે તો પાલકની ભાજી બનવાની, જો એકદમ તાજી છે, એકદમ ઓર્ગેનિક છે, ખાતર વગરની મોટી ભાજી છે ને સરસ. તો ગામડેથી લાવ્યા અમે. પછી દેશી પાલો લાવ્યા, ચીલની ભાજી લાવ્યા. ચીલની ભાજી તો મેં વધારે બહુ બધી ખાધી એટલે વધારે નહોતી એની, આટલીક જ લાવી. તો કાલે બનાવીશ, ડામો સાહેબ ઘરે રહેશે ને ત્યારે બનાવીશ. પછી દેશી ધાણા બધું બહુ બધું લઈને આવી. દેશી ધાણા, દેશી લસણ, પાલક, કોથમીર બહુ બધું છે. તમારે જોઈએ ને તો કહેજો, મોકલાઈ આલો, પાર્સલ કરી આલો. દેશી ધાણા આજે પાલકની ભાજી બનશે. તો હું ફટાફટ જમવા બનાવી દઉં. ઉધરસ થઈ છે તો મટવું નામ નથી લેતી, મટવાની એટલી દવા કરાવી છે. તો દેશી દાણા અને કોથમીર, લસણ ને બધું લઈ આવીશું. તમારે જોઈએ તો કમેન્ટ કરો, બધા મોકલાઈ આપો. જમવા બનાવું છું તો આજે તો બટેકા પાલક બનાવું છું. મસાલો વાટી લીધો છે, ત્યાં મૂકી દીધું છે. આજે તો ટાઈમ જ નથી જતો. કેમ નથી જતો ખબર નહીં. રોજે પાણી ચાલુ હોય, લાઈટ હોય, એટલે કામ કરતા હોય એટલે ટાઈમ જતો રહે. આજે તો ટાઈમ જ નથી જતો, અજીબ લાગે છે. તો જમવા બનાવીને જમીને ઊંઘી જવું છે શાંતિ. કંઈ કામ તો છે નથી, પાણી છે નહીં, એટલે લાઈટ આવે ત્યારે બીજી વાત. અજીબ લાગે છે. જમવાનું બની ગયું, માં રોટલી અને પાલકની ભાજી બટેકા. તો સુરવીએ તો જમી લીધું, તો મારે બાકી છે. તો હું આવી જમી દઉં. લાઈટ તો છે નહીં, કંટાળો આવે છે. તો ગાઈ તમારે ખાવું હોય તો આવો, ગરમ પાલકની ભાજી અને રોટલી. તમારા સુરભીબેનને તો જમે છે. મને બટેકા નહીં ભાવતા, શું કરીએ, પણ અંદર નાખ્યા છે એટલે ખાવા પડશે. આ મેડમને ભાવે છે, અમારે આર્યને 2 જણને. ભાઈ જ અમારે અહીંયા કંઈક બને છે. શું બનાવે છે આ છોકરી ખબર નહીં. હો ઓહો, આ કેવી મેગીલી. ભાઈ નીચે ઉતારી દેવાનું, બધો મસાલો નાખવાનો. કેમ આમ કર્યું? ભૂલી ગઈ હતી. સીધ નાખ્યું. મને સખાડજો. હો, આ બધા નાટક છે અહીંયા બધા. હવે ચૂલા ઉપર ના મૂકવાના ગેસ ઉપર, એમને મેં ભેગું કરીને ખાઈ લેવાનું. તો ગાઈસ મેગી તો ખાઈ લીધી. તો હવે બનાવવાનું જમવા. તો હવે આજે બનાવ દાળ ઢોકળી. તો બધાને ખાવી છે દાળ ઢોકળી. તો અડદની દાળમાં દાળ ઢોકળી બનાવી છે. તો દાળ બફવા મૂકી દઈએ.
આ બાવો છે ને ઘૂમ ઘૂમ કરે છે આજુબાજુ. તો જાને તો લાઈટ હમણાં નાવા જાય છે હજી. તો લાઈટ હમણાં આવ્યું પાણી બધું એટલે હમણાં નાવા જાય છે એટલે ગોળ ગોળ ફરે. તો દાળ બનાવી દઉં. અડદની દાળમાં દાળ ઢોકળી બનાવીશ છે. તો લીલો પાલો છે ને મસ્ત લાગશે. તો ગાઈસ દાળ બફા મૂકી દો પેલા, પછી લોટ બાંધું. આ ઢોકળી માર બનીને રેડી થઈ ગઈ. જો થોડી વાર પછી જમી લઈએ. તો અમારા સુરભીબેનને ભૂખ લાગી ગઈ હતી. મેગી બનાવીને ખાઈ લીધી પછી અને હમણાં બહાર જઈને પેનકેક લાવીને ખાઈ ગઈ. જોઈએ પેનકેક હજી મને ઉધરસ મટી જ નથી ગાઈ. તો ગરમી લાગે છે ના નીચે બેન. આ દાદાના કપડા મૂકી અહીંથી. હવે જમી લઈએ. એમાં ઢોકળી બની રેડી થઈ ગઈ છે. ઢોકળી ખાવાની મજા જ અલગ હોય છે. જેને ભાવતી હોય ને એને જ ખબર હોય, ના ભાવતી હોય એને ના ખબર હોય. મને તો બહુ ભાવે છે. એમાં સુરભી નહીં ભાવતી એટલે સુરભી નહીં ખાતી. સુરભી નહીં ભાવતી ગાઈસ. હા સુરભી નથી ભાવતી. એમાં સુરભીની ફેવરેટ છે આર્યન ને બે જણને. તો અમે ઢોકળી ખાઈ લઈએ. જો આ રહી ઢોકળી. તો ઘરેથી લીલો મસાલો લાવ્યા હતા ને, સરસ વાટ્યો, બધું નાખ્યું અંદર. તો છે ને ઘી તો ખાવાનું છોડવાનું જ નહીં. ઘી તો ખાવું જ પડે. ઘી ખાને કા મજા ही कुछ और है. उसे तो गाइस जमी लिया.